રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનનો માંડવી ખાતે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો। માંડવીના રોટરી ક્લબ ખાતે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંઘની અધ્યક્ષતામાં સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમના પ્રારંભે એફએસ નોડે દ્વારા રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન વિશે માહિતી આપવામાં આવી હતી। સ્વાગત પ્રવચન માંડવી તાલુકા પ્રમુખ ડોક્ટર રમેશ મહેશ્વરીએ કર્યો હતો। પ્રાસંગિક પ્રવચન પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંઘ તથા હોદ્દેદારોએ કર્યો હતો। ત્યારબાદ મુન્દ્રા તાલુકાના લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમણે જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં દરેક માનવ માટે અધિકારો આપવામાં આવ્યા છે, જેની સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે। ઘણા લોકોને પોતાના અધિકારો વિશે સમજણ નથી, તેવા દરેક વર્ગના લોકોને તેમના અધિકારો વિશે જાણકારી આપી તેમના અધિકારો આપવા રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન તેમની સાથે રહેશે અને કોઈ વ્યક્તિ સાથે અન્યાય ન થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેશે। તે માટે આ સંગઠનને વિશાળ અને મજબૂત બનાવવા અપીલ કરી હતી। ત્યારબાદ માંડવી તાલુકા અને શહેરના નવા નિમાયેલા હોદ્દેદારોનો સન્માન કરવામાં આવ્યો હતો, જેમાં માંડવી તાલુકા પ્રમુખ ડોક્ટર રમેશભાઈ મહેશ્વરીનો પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંઘ, માંડવી તાલુકા ટીમ ઓફિસર અલીમામદભાઈ નોડેનો શંકરભાઈ મહેશ્વરી, માંડવી તાલુકા ઉપપ્રમુખ કાદરભાઈ મથડાનો દામજીભાઈ ધુઆ તથા માંડવી તાલુકા મહિલા પ્રમુખ અલ્ફાબેન કુંભારનો જિલ્લા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ગોહિલ અને રતનબેન ઘેડાના હસ્તે સન્માન કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુન્દ્રા તાલુકાના ઉપપ્રમુખ કાસમ ખલીફા, હમીરભાઈ ઘેડા, દામજીભાઈ ઘેડા, પરેશભાઈ સોધમ, સુજાન સાંગ, ઇમરાન જુનેજા, વિક્રમસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન એફએસ નોડે તથા આભાર વિધિ ઝકરિયાભાઈ કુંભારે કરી હતી।